જય માતાજી. તો અનફિલ્ટરેડ વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો બહુ ટાઈમ પછી આપણે લોંગ વિડીયો યુટ્યુબ માટેનો શૂટ કરીએ છીએ. તો આ છે આપણા દેશી જીમનો આખો નજારો, જોઈ શકો છો. તો આપણા આખા વિડીયોમાં એક પછી એક ઇક્વિપમેન્ટ આપણે દેશી જુગાડથી જે ઘરે વર્કઆઉટ કરી શકાય એવા ઇક્વિપમેન્ટ જે આપણે જીમમાં બનાવ્યા છે એ તમને ડિટેલમાં બધા જ ઇક્વિપમેન્ટ આપણે એક પછી એક તમને બતાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને વિડીયો સારો લાગે અને આપણો દેશી જુગાડ અને ઇક્વિપમેન્ટ સારા લાગે ને તો મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો, જેથી અમને પણ મોટિવેશન મળે. અને આવા જ નવા વિડીયો અને દેશી જુગાડ અને ટ્રાવેલિંગ્સના વ્લોગ વગેરે આપણે આ ચેનલ ઉપર નાખતા રહેવાના છે રેગ્યુલર. તો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આપણે વિડીયો બન્યા રહેજો, આપણે આગળ બતાવીએ. તો આ છે આપણી જીમનું સૌથી મોટું અને સૌથી મોટું જે દેશી જુગાડનું ઇક્વિપમેન્ટ જોઈ શકો છો. રોપ ક્લાઇમ્બ અને પુલી સિસ્ટમ માટે બનાવેલું છે. તો આખું આપણે તમને બતાવી દઈએ. જો આની ઊંચાઈ જે ખરી હાઈટ 20 ફૂટથી સમથિંગ 20 ફૂટ જેટલી હશે. તો આ જે રોપ ક્લાઇમ્બ છે આના પર રસ્તો આપણે ચડવા માટે બનાવેલું છે. આનાથી સ્ટ્રેન્થ જબરજસ્ત બિલ્ડઅપ થાય છે. તો આના માટે બેસ્ટ છે. અને જો તમે ફોરેસ્ટની લગતી તૈયારી કરતા હોય ને તો તમારા માટે તો બેસ્ટ છે. તમે અહીંયા આવી શકો છો, બરોબર. અને આ બાજુ આ જોઈ શકો પુલી સિસ્ટમ આપણે તૈયાર કરેલું છે. આમાં એક બાજુ વેટ હોય અને એક બાજુ આ રસ્તો, બરોબર. આ બાજુ આમ ખેંચવાનો વેટ, એટલે વેટ ઉપર જાય તો ફોર્સ પૂરેપૂરો આપણા બેક ઉપર આવે છે અને ફૂલ બોડી વર્કઆઉટ થઈ જાય છે. તો આ આપણું એક સરસ મજાનું જુગાડ કરેલું અને બનાવેલું સૌથી મોટું ઇક્વિપમેન્ટ છે. તો કેવું લાગ્યું કોમેન્ટ કરજો. એના પછી આપણે નજીક આવીજો. આ જે સેકન્ડ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જોઈ શકો છો, આપણને એકદમ જુગાડથી બનાવેલું છે. જોઈ શકો છો આ રીતે બનાવેલું છે. અહીંયા પુલી લગાવેલ છે, અહીંયા બી પુલી લગાવેલ છે. નીચે જે આપણો સિમેન્ટથી જાતે બનાવેલો વેટ છે, બરોબર. તો આમાં ચેસ્ટની એક્સરસાઇઝ આમ જોઈ શકો છો. કેબલ ક્રોસ આરામથી આપણે કરી શકાય અને બેકની એક્સરસાઇઝ બી કરી શકાય. અહીંયા એક બીજી પુલી લગાવેલી છે, આ જોઈ શકો છો. હાલ લગાવેલું નથી વચ્ચે. અહીંયા જો બાયસેપની એક્સરસાઇઝ, આ રીતે બાયસેપની એક્સરસાઇઝ બી થઈ શકે અને બેકની એક્સરસાઇઝ બી આરામથી કરી શકાય. અને અહીંયા આ પુલઅપ્સ માટે જોઈ શકો છો. હા, પુલઅપ્સ માટે આપણે બનાવેલું છે, બરોબર. તો કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો. અને આ જોઈ શકો છો આપણે આ આપણને અહીંયા આ રીતે એક્સરસાઇઝ કરી શકાય, ટ્રાઇસેપ માટેની એક્સરસાઇઝ. તો એના પછી આપણી બેન્ચ જોઈશો, આપણે જાતે જ બનાવેલી છે. આપણે જો જાતે જ ચંતરનું બધું જાતે જ કરેલું છે અને આ બનાવેલી છે આપણે ઇન્ક્લાઇન બેન્ચ છે. એના પછી આ બાજુ બતાવી દઈએ તો જોઈ લો. આ બીજી એક બેન્ચ ફ્લેટ બેન્ચ છે. એના પર આપણે ચેસ્ટની એક્સરસાઇઝ આરામથી કરી શકીએ. તો બે બેન્ચો આપણા માટે ઇનફ છે, ઇન્ક્લાઇન અને ફ્લેટ બેન્ચ. આ ચેસ્ટની એક્સરસાઇઝ માટે થઈ ગયું, બરોબર. એના પછી જોઈ શકો છો આપણા જોડે આટલો વેટ છે અવેલેબલ છે, બરોબર. જે ઇનફ છે. જો તમે ઘરે વર્કઆઉટ કરતા હોય ને તો આટલો વેટ તો ઇનફ છે તમારા માટે. બહુ હેવી વેટની આપણે જરૂર પડતી નહીં, બરોબર. તો આટલો વેટ ઇનફ છે. તો જોઈ શકો છો આ સિસ્ટમ કેવી લાગી કમેન્ટમાં એકવાર જરૂરથી કમેન્ટ કરી દેજો. એના પછી આ બાજુ આપણે એક પુલઅપ્સ માટેનું અલગ બનાવેલું છે. આ બી સારું એવું છે. અહીંયા તમે પુલઅપ્સ થોડું હાઈટ ઊંચી રાખી છે, એટલે જે હાઈટ વધારવા માટે પુલઅપ્સ કરતા હોય એના માટે સૌથી બેસ્ટ છે. તો કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. પછી આપણે જો ટાયર બી લાયેલા છે. ઘણા બધા ટાયર છે. આ બાજુ પડ્યા છે, એક આ મોટું પડ્યું જોઈ લો. તો ટાયર છે. આ બી ટાયરમાં ઘણી બધી એક્સરસાઇઝો આપણે સ્ટ્રેન્થની છે અને એ બધી નોર્મલી વર્કઆઉટ બધા આપણે આમાં કરી શકાય છે, બરોબર. એના પછી જોઈ શકો છો આ બધા ઇક્વિપમેન્ટ આપણે બનાવેલા છે. જુઓ, આ જાતે આપણે બહુ ટાઈમ પહેલા બનાવેલા છે. સમથિંગ 4-5 વર્ષ થઈ ગયા. જે વખતે કોરોના ટાઈમ હતો ને ત્યારના આપણે આ ઇક્વિપમેન્ટ બનાવેલા છે સિમેન્ટથી અને જાતે જ બધા બનાવેલા છે. તો બી હજુ સુધી મજબૂતાઈ એવી ને એવી જ છે, બરોબર. અને શું વાતો, હવે નોકરીની જવાબદારીઓના કારણે હવે આવવાનો ટાઈમ મળતો નહીં, બરોબર. બાકી આપણે એક્સરસાઇઝ તો રેગ્યુલર થોડી એ કરતા રહીએ છીએ. જોઈ શકો છો મેન્ટેન સારું એવું કરી છે ને હવે થોડા શું જવાબદારીઓમાંથી ને થોડા એવા સેટઅપ થઈ ગયા છે. તો હવે આપણે વિચાર્યું છે કે આ જગ્યાનું સારું એવું રિનોવેશન કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. પછી આ બાજુ જોઈ શકો છો આ વેટ છે આપણા જોડે બધું. આ ચક્કીના પૈડા છે. પછી આ વેટ આપણે જાતે બનાવેલો વેટ છે. આ જોઈ શકો છો આ બધો વેટ છે. આ જાતે જ આપણે સિમેન્ટથી બનાવેલો છે. જોઈ શકો છો અલગ અલગ ફર્મામાં. પછી એના પછી આપણે જો સૌથી મોટું એચિવમેન્ટ આપણા જેમાં સાઈડ એક, બરોબર. જોઈ શકો છો. હવે આ મશીન આવ્યા પછી આપણા જોડે બધી જ એક્સરસાઇઝ અહીંયા થઈ જાય એવું જ છે, બરોબર. પણ હમણાંથી જો આ એક થોડું કેબલ
બધા આપણા ઓપન નેચર જીમ છે, ખુલ્લું જ છે બરોબર, એટલે બાળકો આવતા હોય છે તો તોડી નાખ્યું છે બરોબર. તો હવે ચાલે છે ભાઈ, રિનોવેશન કરશું આપણે આનું એ બરોબર. બાકી તમે આવો જીમ કરો કોઈ જ વાંધો નથી, પણ આવું નુકસાન ના કરશો બરોબર. અહીંયા કોઈ ફી નથી, કોઈ લોક નહીં, બસ ઓપન નેચર જીમ છે, પણ તમે આવો ને તો નુકસાન ના કરશો બસ બરોબર. તો આપણું ઇક્વિપમેન્ટ આ થોડા ઘણા આપણા જોડે ડમ્બલ્સ છે બરોબર. તો જોઈ લો, આપણે આખી જીમ થઈ ગઈ બરોબર. અને હવે આજુબાજુ અત્યારે ચોમાસું છે એટલે બધું ઘાસ ને એવું ઉગી ગયું છે, બાકી જગ્યા બહુ બેસ્ટ છે. અને આમાં આપણે બહુ ટાઈમ આપ્યો છે, બહુ જ બધું અહીંયા કર્યું હતું. એમ જે વખતે આપણે કોરોના હતો અને લોકડાઉન હતું, આપણે ફ્રી હતા એ ટાઈમે બહુ ટાઈમ અહીંયા આપ્યો છે. ને આ જગ્યાનું આ રીતે બનાવવામાં બહુ જ ટાઈમ કાઢી નાખ્યો છે. પણ શું અત્યારે હવે જવાબદારીઓ, નોકરી ને એના કારણે આપણે અહીંયા આવી નહીં શકતા બરોબર. બાકી હવે નક્કી કર્યું છે આપણે કે રેગ્યુલર અહીંયા આવવાનું છે, વર્કઆઉટ કરવાનું છે. અને વ્લોગ બી આપણા રેગ્યુલર આવશે. ઇન્સ્ટામાં બી તમે શોર્ટ વ્લોગ ઇન્સ્ટામાં જોઈ શકો છો. અને વ્લોગ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર. અને આપણે બહુ સારું એવું કરવાના છે અહીંયા, જેથી આજુબાજુના એરિયાના જે બાળકો હોય, જે જીમમાં ના જઈ શકતા હોય, આજુબાજુ આપણે નજીકમાં કોઈ જ જીમ નહીં બરોબર. એટલે આ એક શરૂઆત છે બરોબર. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આવા જ વ્લોગ આપણા આવતા રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.